શું તમે પબ્લિક વોશરૂમ્સમાં આ પ્રકારના હેન્ડ ડ્રાયરનો યુઝ કરો છો? તો હવેથી ધ્યાન રાખજો, કારણ કે આ હેન્ડ ડ્રાયર્સ સેફ નથી. હાય, હું છું હેલી. સો બેઝિકલી હેન્ડ ડ્રાયરનો ઉપયોગ જે આપણે હાથ પર રહેલા પાણીને ફટાફટ સુકવવા માટે કરીએ છીએ, એ જ હેન્ડ ડ્રાયર તમારા હાથ ડ્રાય તો કરે છે, પણ એની સાથે સાથે તમને બેક્ટેરિયાસ પણ આપે છે. અને આ વસ્તુ એક રિસર્ચમાં પ્રૂવ થયેલી છે. સાયન્ટિસ્ટે એક ટેસ્ટ કર્યો, જેમાં એક પેટ્રી ડિશ લીધી, એને બાથરૂમમાં ખુલ્લી મૂકી રાખવામાં આવી 2 મિનિટ માટે, જેમાં ઓલમોસ્ટ કોઈ પ્રકારના બેક્ટેરિયા જોવા ના મળે. અને બીજી પેટ્રી ડિશને હેન્ડ ડ્રાયર ઓન કરીને માત્ર 30 સેકન્ડ સુધી મૂકી રાખવામાં આવીને તો એમાં 18 થી 60 બેક્ટેરિયા કોલોનીઝ ઉગ્યા. અને મેક્સિમમ કેસમાં 254 કોલોનીઝ સુધી ઉગે છે. અને અમુક હેન્ડ ડ્રાયર્સમાં ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે મોસ્ટલી ક્યારેય ચેન્જ કરવામાં આવતા જ નથી. એટલે એમાં પણ ઘણા બધા જર્મ્સ અને બેક્ટેરિયા લાગેલા હોય છે. અને બસ પછી એ જ એર તમારા હાથ ઉપર આવે છે અને તમારા હાથ પર પણ બેક્ટેરિયા આવી જાય છે. સો જે તમે હાથ તમારા ધોયા છે અને એ ધોયેલા હાથને જ્યારે તમે હેન્ડ ડ્રાયરમાં નાખો છો ને, તો એ 10 ગણા વધારે દૂષિત થઈ જાય છે. અને રિસર્ચર્સે જ્યારે HEPA ફિલ્ટર લગાવીને ટેસ્ટ કર્યું ને, તો બેક્ટેરિયા ગ્રોથ 75% સુધી ઓછા થઈ ગયા. સો કન્ક્લુઝન ક્લિયર છે કે હેન્ડ ડ્રાયરની જે એર છે એ બાથરૂમમાં રહેલા બેક્ટેરિયાને ભેગી કરીને તમારા ફ્રેશલી વોશ્ડ હેન્ડ ઉપર બ્લો કરે છે. સો જ્યારે પણ તમે આવી રીતના પબ્લિક વોશરૂમમાં જાઓ છો, ત્યારે હેન્ડ ડ્રાયરને યુઝ કરતી પહેલાં 2 વખત વિચારી જોજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને પહેલાં ફોલો કરી લો.